નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર હવે આપણે 11મો પાઠ જોઈશું, જેનું નામ છે ભૂમિ સ્વરૂપો. પૃથ્વી ખરી, પરંતુ એના અલગ અલગ ભાગ છે. આપણે જોઈએ છીએ કે પૃથ્વીની અંદર સતત હલનચલન થતું રહેતું હોય છે અને તેના લીધે ભૂકંપના આંચકા અનુભવીએ છીએ. ક્યાંક જ્વાળામુખી પ્રસ્ફોટન પણ થાય છે, ક્યાંક સુનામી પણ આવતું જોવા મળે છે. તો આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ, ફાટખીણ, નવા નવા ભૂમિભાગોની રચના થાય છે. હવે એ ભૂમિભાગ વિશે આપણે એના ઉપરાંત અન્ય ઘટકો, હિમનદી, પવન, મોજા વગેરે કુદરતી પરિબળોના લીધે ભૂમિનું ધોવાણ પણ થતું હોય છે, જેનાથી અલગ અલગ ભૂમિના ભાગ રચાય છે. એ ભૂમિ સ્વરૂપો વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું, પૃથ્વી સપાટીનો અમુક ચોક્કસ ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં આપ્યું છે, જુઓ કે ઊંચું શિખર જેવો ભાગ હોય અને પર્વતના બાજુમાં ખીણ, નીચે ઊંડાણવાળો ભાગ અને થોડોક ઓછો ઢોળાવવાળો પરંતુ થોડોક ઊંચો એવા ભાગને ઉચ્ચ પ્રદેશ અને નીચેના સપાટ ભાગને મેદાન કહે છે. જ્યારે જેની ચારે બાજુ પાણી હોય એને ટાપુ કહે છે. હવે નીચે જોઈએ આપણે તો પ્રથમ પર્વત વિશે સમજ મેળવીએ. તો એને પર્વત માટેની ચોક્કસ લાક્ષણિકતાઓ છે કે કયા વિસ્તારને પર્વત તરીકે આપણે ઓળખી શકીએ. તો સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. સમુદ્ર સપાટીથી કેટલા મીટરની ઊંચાઈ? તો 900 મીટર કરતાં પણ વધુ ઊંચાઈ હોય અને જેના શિખરો સાંકડા હોય અને ઢોળાવ ઓછો કે તીવ્ર હોય તેવા વિસ્તારને પર્વત તરીકે ઓળખવામાં આવે છે. પર્વતનું નિર્માણ કઈ રીતે થાય? તો પૃથ્વીના પેટાળમાં ભૂકંપના આંચકા અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા અને તેની આંતરક્રિયાથી પર્વત બને છે. પર્વતનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. જેની આંતરક્રિયા દ્વારા રચના થઈ હોય તેવા પ્રકારનો પર્વત જોવા મળે છે. એટલે બધા જ પર્વતો એક સમાન હોય તેવું હોતું નથી, અલગ અલગ પર્વત હોય છે. પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. હવે પર્વતોનું વર્ગીકરણ તો જુઓ, એમાં 4 પ્રકાર છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવિશિષ્ટ પર્વત. તો આપણે પ્રથમ ગેડ પર્વત વિશે જોઈશું. મોટા ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપો એટલે કે જુદી જુદી વસ્તુઓ અને બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. જુઓ, કરચલીવાળો પર્વત, બંને બાજુથી દબાણ આવે એટલે વચ્ચેનો ભાગ શું થશે? વળાંકવાળો બનશે અને તેના ઉર્ધ્વ વળાંકને એટલે કે ઉપરના વળાંકને શિખર તરીકે બને છે અને અધો વળાંકને ખીણ તરીકે તળેટીમાં સ્વરૂપે જોઈ શકાય છે. ઉપરનો વળાંક હોય શિખર બને અને નીચેનું ખીણ બને, એને તળેટી કહેવાય. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. દુનિયાના મુખ્ય ગેડ પર્વતોમાં હિમાલયની અંદર આવેલો હિમાલય ભારતનો, એશિયાનો, યુરોપનો આલ્પ્સ અને ઉત્તર અમેરિકાનો રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ એ પર્વતો એ મુખ્ય ગેડ પર્વતો તરીકેના ઉદાહરણો છે. એવી જ રીતે ખંડ પર્વત તો ભૂગર્ભિક બળને લીધે એટલે જમીનના અંદરના બળને લીધે બે ભૂમિસ્તરો વચ્ચે ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. બે બાજુના ભાગ બાજુમાં ખસે એટલે વચ્ચે શું થશે બેટા? તિરાડ કે ફાટ પડશે, એટલે અમુક ભાગ નીચે ઉતરશે, તેમાં તિરાડ કે ફાટ પડે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત કહેવાય છે. અને નીચે બેસતા જતા ભાગને ફાટખીણ રચાય છે. એટલે બે પર્વતોના વચ્ચેની એક ખીણ બને એને ફાટખીણ કહેવાય છે. જર્મનીનો એનો ઉદાહરણ છે. જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આ પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલ નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતના ઉદાહરણો
છે, ખાસ યાદ રાખજો. હવે ત્રીજો છે પ્રકાર એનો જ્વાળામુખી પર્વત, એટલે કે જ્વાળામુખીના પ્રસ્ફોટન દ્વારા જે પર્વતની રચના થઈ હોય તેને જ્વાળામુખી પર્વત કહે છે. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો એ ઢગ રચાય છે, એટલે કે ઢગલો મોટો રચાય છે અને સમય જતાં એ લાવા ઠંડો પડતા ત્યાં પર્વત બને છે. એ પર્વતને જ્વાળામુખી પર્વત કહે છે. એના મુખ્ય ઉદાહરણો જોઈએ તો ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપકેપ્સી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન જે અંદમાન નિકોબારમાં આવેલો ટાપુમાં આવેલો પર્વત છે. અને પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. વધુ યાદનાર તો જાપાનનો ફ્યુજીયામા અને ભારતમાં પાવાગઢ અને ગિરનાર તો આપણને યાદ રહી શકે તેમ છે. તો એ 3 પર્વતના નામ આપણે યાદ રાખીશું જ્વાળામુખી પર્વતના ઉદાહરણ તરીકે. એના પછી અવિશિષ્ટ પર્વત, એનો આકારનું બહુ મહત્ત્વ હોતું નથી. એ પર્વતને શું કહેવાય? બાજુની આકૃતિઓમાં આપેલું જ છે. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતો શેષ ભાગોમાંથી પવનનું ધોવાણ, પાણીનું ધોવાણ, એનાથી શું થાય? અમુક ભાગ ઉપર ટકી રહે અને અમુક ભાગ નીચે બેસી ગયો હોય. હવે હજારો વર્ષોના પોચા ખડક ઘસાઈને વહી જાય ત્યારે નક્કર ખડકમાંથી બનેલી ભૂમિભાગ ઊંચી રહે. પોચું હોય એ ધોવાઈ જાય અને નક્કર ભાગ હોય એ ઉપરની બાજુ રહે. આવા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવિશિષ્ટ પર્વત કહે છે. ધારો કે ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતમાં આવેલ અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ એ અવિશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. પર્વતોનું મહત્ત્વ, નવો મુદ્દો, એ પણ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતની દિવાલ સમાન છે અને ઠંડા પવનોથી પણ તે રક્ષણ આપે છે. આપણે જોઈએ કે કુદરતી દિવાલ તરીકે, સીમા તરીકે રક્ષણ કરે છે. ધારો કે હિમાલય પર્વત છે તો આપણું એક દેશનું કુદરતી સીમા તરીકે રક્ષણ કરે છે. આ ઉપરાંત ઠંડા પવનોથી થોડું બચાવે પણ છે અને ભેજવાળા પવનોને રોકીને વરસાદ લાવવામાં પણ ખૂબ જ મદદરૂપ છે. પર્વતો મુખ્યત્વે નદીઓના ઉદ્ગમ સ્થાન હોય છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ જમીનમાં સિંચાઈ, પીવાના પાણી માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે. અને પર્વતોમાંથી નીકળતી મોટી નદીઓ એ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાં, એટલે કે જ્યાં બરફ વધુ પડતો હોય ત્યાં નદીઓ 12 માસ વહેવાનું કામ કરે છે. જળ વિદ્યુત પણ એ પર્વતોના પાણીમાંથી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ, કારણ કે પર્વતનું પાણી સીધું ચાલતું નથી. તે ધોધ સ્વરૂપે અમુક જગ્યાએથી પડતું હોય છે, માટે ત્યાંથી આપણે જળ ધોધ તરીકે પણ ઉપયોગી કરી શકીએ છીએ. પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગો માટે, ચલચિત્ર ઉદ્યોગો, પિક્ચરોના શૂટિંગ માટે, પર્વતારોહકો માટે, એટલે કે પર્વતારો ઉપર ચડવાવાળા લોકો માટે પર્વતો આશીર્વાદરૂપ બને છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટેનું રહેઠાણ સ્થાન એ પર્વતો છે. પર્વતો ઉપર પણ લોકો વસવાટ કરતા હોય છે. આપણે જોઈએ તો કેટલા મીટરની ઊંચાઈઓ ધરાવતા પર્વતો અમુક છે. વિકસિત શહેરો, પર્વત ઉપર શહેરો વિકસ્યા છે. તો આ કોઠો તમે ધ્યાનથી એને તૈયાર કરી દેજો. હવે આગળનો અભ્યાસ એ બીજા વિડીયોમાં કરીશું.